ગઈકાલે ભુજ એસઓજીએ મુન્દ્રામાં ઉમિયાનગર ખાતે આવેલ ડિલિવરી લિમિટેડ નામની કુરિયર સર્વિસમાં દરોડો પાડીને ઓરિસ્સાથી પાર્સલમાં આવેલો 10 કિલો ગાંજો પકડ્યો હતો. જોકે કોઈ આરોપીની ધરપકડ કરી ન હતી. તેનાથી વિપરીત સ્થાનિક પોલીસોએ દરોડા પાડી 3 શખ્સોની ધરપકડ કરી છે. અંજાર ભુજ હાઈવે રોડ પર માધાપર નજીક હોટલ કચ્છ એલિગન્સના આગળના ભાગે બાતમીના આધારે માધાપર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ભુજના જ્યેષ્ઠનગરમાં રહેતા મહાદેવ સ્વામીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 152 ગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પૂછપરછ કરતા ગાંધીધામના કાર્ગોમાં રહેતા શરીફ ત્રાયા પાસેથી માલ ખરીદ્યો હોવાનું જણાવાયું હતું. તો મુન્દ્રા મરીન પોલીસે લુણી ખાતે અકબરી પીર મસ્જિદની બાજુમાં દરોડો પાડ્યો હતો. જેમાં સુલતાન મામદ ઉનડ અને મજીદ મામદ ઉનડના ઘરેથી 1073 ગ્રામ ગાંજો, 3 મોબાઈલ, વજન કાંટા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બંને કિસ્સામાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સસ્તા ભાવે સોનાના બિસ્કિટ તથા 3 ગણી ડુપ્લિકેટ ચલણી નોટો આપવાની લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરતી ગેંગના 9 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં 5 શખ્સો ભુજના છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 41,45,000 તેમજ 1 કરોડ 12 લાખથી વધુ ચિલ્ડ્રન બેંકની નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરતા હોવાનો પણ ખુલાસો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ એમ્પાયરના પાર્કિંગમાં 9 જેટલા અજાણ્યા ઈસમોએ એક વ્યક્તિને સસ્તા ભાવે સોનાની લાલચ આપી તેની સાથે ઠગાઈ કરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને આરોપીઓને પકડી પાડવા માટે ટીમ બનાવી હતી. આ દરમિયાન બાતમી મળતા આરોપીઓ ભુજના માલધારી નગરમાં રહેતા મામદ સુમરા, સંજોગનગરના અબ્દુલ નાન થેમ, વટાછડના અબ્દુલ નોતિયાર, કુંડરિયાના મામદ સુમરા, ઝુરાના મુસ્તાક નોતિયાર તેમજ ભરૂચના નઝીર મલિક, રાજુલાના જુબેર જાકરા, નવસારીના સૂરજ ગુપ્તા અને ઇરફાન વાઘેલાને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. પકડાયેલા 9 આરોપીઓની સઘન પૂછપરછ કરતા સુરતના એક વ્યક્તિને ડુપ્લિકેટ સોનાની લગડી બતાવી સસ્તા ભાવમાં સોનાની લગડી વેચવાની લાલચ આપી હોવાની કબૂલાત આપી હતી. કચ્છના ઝડપાયેલા ઈસમો પૈકી ભુજના મામદ સામે ઠગાઈના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં ભૂગર્ભ ટાંકામાં છુપાવીને રાખેલા 9,24,000 શરાબને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. શરાબના જથ્થા સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. એલસીબી પીઆઈએ જણાવ્યું હતું કે મેઘપર બોરીચી જીનસ કંપનીની પાછળ અંડરગ્રાઉન્ડ ટાંકામાં દારૂનો જથ્થો વેચાણ અર્થે સંગ્રહ કર્યો હતો. એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી સ્વરૂપસિંહ ચૌહાણ અને સવાઈસિંહ ચૌહાણની ધરપકડ કરાઈ હતી. આ ઉપરાંત પ્લોટ ભાડેથી રાખનાર ઓસ્લો સર્કલ ભાનુદર્શન એપાર્ટમેન્ટમાં રહેતા હિંગળાજદાન ગઢવીની પણ અટક કરાઈ હતી. ગુમાનસિંહ સોઢાની સંડોવણી ખુલી છે, જે હાજર મળી આવ્યો નથી. પોલીસે અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી અલગ અલગ બ્રાન્ડની 1,284 બોટલ કબજે કરી હતી. અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાવીને આગળની તપાસ એલસીબી દ્વારા હાથ ધરાઈ છે. ઘઉંનો દૈનિક આહારમાં ઉપયોગ જાણીતો છે. રોટલી, ભાખરી, પૂરીથી માંડીને ચૂરમાના લાડુ, લાપસી સહિતના પરંપરાગત વાનગીઓમાં તેનો ઉપયોગ ઘરે ઘરે રોજ થાય છે. નવા ઘઉં બજારમાં આવવાનું શરૂ થવાને આડે હજી એકાદ માસ જેટલો સમય બાકી રહ્યો છે. હાલે બજારમાં જૂના ઘઉંના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ચાલી રહ્યા છે. ઘઉંના ભાવ આસમાને પહોંચ્યા હોવાથી લોકોના બજેટ વેરવિખેર થયા છે. ઘઉં એ રોજિંદી વપરાશની જણસ હોવાથી તેની રસોડામાં સૌથી વધુ ખપત રહેતી હોય છે. પરંતુ દર વર્ષે ઘઉંની સિઝન પૂર્વે જ બજારમાં ઘઉંના ભાવ ઉચકાઈ જતા હોય છે. આ વર્ષે પણ સરકારે ટેકાના ભાવે ખરીદી માટે ઘઉંના ભાવ 2,425 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે. પરંતુ છૂટક બજારમાં ઘઉંના ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોથી નીચે આવે તેવી શક્યતા નહીવત હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ ગુજરાતમાં ઘઉંનું ઉત્પાદન ગત વર્ષની તુલનાએ 4,41,000 ટન જેવું નોંધપાત્ર ઉત્પાદન વધ્યું છે અને માલની સપ્લાય વધે ત્યારે ભાવ ઘટવા જોઈએ, તેના બદલે ઉલટું ઘઉં મોંઘા થયા છે. ગુજરાતીઓમાં ઘરે ઘરે ખવાતા ઘઉંના ભાવ આજે ગત વર્ષની સિઝન કરતા 20% વધુ ભાવ વધારો થયો છે, જેના પગલે રોટલી પણ હવે મોંઘી થઈ છે. ગત દિવાળીએ ઘઉંના ભાવ વધીને પ્રતિ મણ 20 કિલો દીઠ 582 થી 617 રૂપિયાએ પહોંચ્યા હતા.
જ્યારે હજુ એક માસ પહેલા વધીને 607 થી 678 થયા હતા। ગઈકાલે મહત્તમ ભાવ 696 બાદ આજે 700 ની સપાટી પાર કરીને 720 પહોંચી ગયા છે। કચ્છના અબડાસા, નખત્રાણા ઉપરાંત ભુજ તાલુકામાં ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે। છેલ્લા થોડા વર્ષોથી કચ્છમાં મધ્યમ વર્ગીય પરિવારો સીધા જ ખેડૂતોથી ખરીદી કરતા થયા છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો પોતાની વાર્ષિક જરૂરિયાત અનુસારના ઘઉં ખેતરમાંથી જ ખરીદી કરતા હોય છે। કચ્છમાં સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ કિસાનોએ તેમાં ખાસ રસ દાખવ્યો નથી। મગફળી અને રાયડા જેવી ખેત પેદાશો સરકારને વેચવા તલપાપડ રહેતા ખેડૂતોએ ઘઉંના ઉત્પાદને સરકાર પાસે વેચવાના બદલે જાતે જ સીધા ગ્રાહકોને કે વેપારીઓને વેચવાનું મન બનાવ્યું છે। આગામી માસથી ઘઉંની લણણી અને થ્રેસર દ્વારા ઘઉં કાઢવાનો ધમધમાટ શરૂ થશે, ત્યારે અત્યારે જ સીધા ખેડૂતોને ઓર્ડર મળી રહ્યા છે। અબડાસાની પ્રજાની સુખાકારી માટે ધારાસભ્ય સતત સક્રિય છે। પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા તાલુકામાં વિકાસ કામોની વણઝાર વળથંભી છે, જેના થકી રોડ, રસ્તા, પુલિયા સાથે અનેક કામો મંજૂર થવા સાથે પ્રગતિમાં છે। જે અંતર્ગત ધારાસભ્યની ધારદાર રજૂઆતથી મંજૂર થયેલા રસ્તાના 208 લાખ અને સિંચાઈના 2252 લાખના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। રૂપિયા 208 લાખના ખર્ચે મિયાણી, ખીરસરા, વિંજા, નારાયણપર રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું। ગામવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાતા ધારાસભ્ય પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરાઈ હતી। મોટા કરોડિયા મધ્યે કાપડીસર ડેમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય PM જાડેજા દ્વારા સિંચાઈના 4 કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં રૂપિયા 167 લાખના ખર્ચે નાના કરોડિયા ગામના કરડોલી નાની સિંચાઈ યોજના, મોટા કરોડિયા ગામે 95,50,000ના ખર્ચે કાપડીસર નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામ, મંજલ રેલડિયા ગામે 291 લાખના ખર્ચે નાની સિંચાઈ યોજનાનું કામ, સુથરી ગામે 237 લાખના ખર્ચે થનાર બલવંત સાગર નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ અને મેન્ટેનન્સ કામનો સમાવેશ થયો હતો। કોન્ટ્રાક્ટર એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી કામની માહિતી આપી હતી। વાયર મધ્યે નાની સિંચાઈ ડેમ ખાતે યોજાયેલા ખાતમુહૂર્ત વાયર વિસ્તારના સિંચાઈના 5 કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય PM જાડેજાએ કર્યું હતું, જેમાં 585 લાખના સારંગવાડા ગામે નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ તેમજ મેન્ટેનન્સ કામ, વાયરમાં 247 લાખના નાની સિંચાઈ યોજનાના રિપેરિંગ અને મેન્ટેનન્સ કામ, વાગા પથ્થર ગામે 137 લાખના નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામ, નાની બેર ગામે 338 લાખના નાની સિંચાઈના રિસ્ટોરેશન કામ તથા મોટી બેર ગામે 150 લાખના મણિયારો નાની સિંચાઈ યોજનાના રિસ્ટોરેશન કામનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ M જાડેજાએ અબડાસામાં તબક્કાવાર પુલિયા નિર્માણ સાથે મુખ્ય રસ્તા અને ત્યારબાદ તેમને જોડતા માર્ગોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને મંજૂર થયેલા રસ્તાઓના કામોના ટેન્ડર પ્રક્રિયા તથા એજન્સીને કામ સોંપવાની વિવિધ વિભાગો દ્વારા થનાર અને હાલ થઈ રહેલી પ્રગતિની વિગતો આપી હતી। અબડાસાને પાઇપલાઇન મારફતે પાણી આપવાની કામગીરી પણ હાલે ધમધોકાર ચાલી રહી છે અને ડેમો તળાવો ભરવાની યોજનાની માહિતી તેમણે આપી, તેનાથી અબડાસાના ખેડૂતોને સિંચાઈના લાભ મળતા થતા ખેતી સમૃદ્ધ તાલુકા અબડાસા બનશે તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। વર્ષથી આ બધા મિયાણી, ખીરસરા, નાણપર, વિંજાણને ખાસ આ રસ્તો મેન જે છે એ આજે ખાતમુહૂર્ત હતો। આ ખાતમુહૂર્ત પ્રસંગમાં આપણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહભાઈ, પક્ષના પ્રમુખ જયદીપભાઈ, તેમજ આપણા જિલ્લા પંચાયત સદસ્ય પરસોત્તમભાઈ અને તેમજ ચેરમેન શ્રી જયદેવભાઈ, તેમજ આપણા પરેશભાઈ, ગોવિંદભાઈ, અજગભાઈ, ગામના સરપંચશ્રી, ગામના તાલુકા પંચાયત સદસ્યશ્રી, તેમજ આજુબાજુ ગામના બધા તમામ સરપંચ, ઉપસરપંચ, પાર્ટીના કાર્યકર્તા અને ગામના વડીલો બધાએ રાજીને ત્યાં ખૂબ જ ઘણા વર્ષોથી એમની માંગણી હતી, ખૂબ જ રસ્તો ખરાબ હતો, તો આજ ખાતમુહૂર્ત કરી અને અઠવાડિયામાં એકદમ ધમધોકાર કામ શરૂ થઈ જશે। એવી જ રીતે બીજા જે ડેમ તળાવોને ઘણો ટાઈમથી જે બાકી હતા કામ, એ આજે કરોડિયા 4 ગામના 4 ડેમ છે મોટા મોટા, એ બધાએ આજ ખાતમુહૂર્ત કરવાનું છે। એના પછી વાયોર છે, એ પણ 4 ડેમના છે। બધા થઈને આજે ડેમ તળાવ રસ્તાના 24 કરોડ જેવા રકમના ડેમ તળાવ ને रस्तानो बधानु आज खातमुहूर्त राखेलू। असांजे गाम जे पूर्व दिशा मध्ये जेको ऐसे बेटोनेट मिट्टी खनिज अचल हो इन कारण ओवरलोड गाड़ियों हले थी तो रोड तमाम खत्म थी वियो। खीरसरा थी नारायणपुर, खीरसरा थी मियाणी, खीरसरा थी विंजाण। तो प्रद्युमनसिंह जाडेजा वटि असां रिक्वेस्ट कयासीं अने 11 महीने जे अंदर ज 4.5 करोड़ जा रोड मंजूर कराए अने आज खातमुहूर्त करणो अने 4 ॾींहं में जरा कम चालू थींदो। असां सरकारश्री जो आभार मञूं था कि भाई एतिरो छेवाड़े जे गामड़े में जरा एतिरो ध्यानु ॾेई करे अने असांजो रोड मंजूर कयो न, उन लाइ असां सरकार जो आभार मञूं था।
નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર થનાર રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. તાલુકાના ધાવડા, વિથોણ, દેવપર, મોરજર, ભડલી, લક્ષ્મીપર, કલ્યાણપર, આણંદપર સહિતના ગામોને જોડતા માર્ગોનું નવીનીકરણ કરવામાં આવશે. વિથોણ ખેતાબાપા સંસ્થાન ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ હાજર રહ્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે 17 કરોડના ખર્ચે ગામડાઓને જોડતા માર્ગનું નવીનીકરણ કરવામાં આવશે. ચાવડકા માર્ગ સ્ટેટ હાઈવેમાં સમાવાયો છે. વિથોણથી 3 કરોડ 54 લાખના ખર્ચે 4 લેન બન્યો છે, જેમાં અધુરાશો અંગે અનેક ફરિયાદો આવી હતી, જે અધુરાશો આ રોડમાં ન થવી જોઈએ તેવી ટકોર કરી હતી. જો કોન્ટ્રાક્ટર કામ ન કરે તો જવાબદાર અધિકારીઓ તેને બ્લેકલિસ્ટમાં મૂકવો જોઈએ. પ્રજાના પ્રતિનિધિઓ અથવા જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોરવા કહ્યું હતું. નિયત સમય સુધી રોડ ટકે એવું કામ થવું જોઈએ. આ વિસ્તારના લોકો વર્ષોથી ખખડધજ માર્ગ પરથી પસાર થતા હતા. સરકારે આ માર્ગ માટે 17 કરોડ ફાળવી લોકોની લાગણીને ધ્યાને લીધી છે. કચ્છમાં રુદ્રમાતા ડેમ, જુરા ડેમ, નિરોણા ડેમ, ભૂખી ડેમ, ગજણસર ડેમ, નરા ડેમ સહિતના રિપેર માટે સરકારે રકમ ફાળવી છે અને હવે કંકાવટી ડેમ, ગોદાતર ડેમમાં નર્મદાના પાણી આવી શકે તે માટે જરૂરી રિપેરિંગ કરવા નાણાં આપ્યા છે. સરહદી વિસ્તારમાં સ્થળાંતર ઘટે અને બહાર ગયેલ કચ્છીઓ પાછા આવે અને ખેતી કરે એવો સરકારનો અભિગમ છે. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ભુજ તેમજ નખત્રાણા તાલુકાને 2 ધારાસભ્યોનો લાભ મળે છે. હજુ પણ કોઈ વિકાસની કડી ખૂટતી હશે તો પ્રજાના કામો કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. મોરજર અખાડાના દિલીપ દાદા કાપડીએ કામગીરીની સરાહના કરી હતી. બરલી ગામના પૂર્વ સરપંચ સહિતનાઓએ રસ્તાનું કામ ચાલુ થતા રાજીપો વ્યક્ત કર્યો હતો. માંજીરાઈ, કલ્યાણપર, બડલી, મોરજર, વિથોણ, ધાવડા, દેવપર નો રોડ જે 17 કરોડના ખર્ચે આજે ગુજરાત સરકારે જે રકમ ફાળવી છે એનું આજ ખાતમુહૂર્ત હતું. તો આ રોડ ભુજ વિસ્તારને નખત્રાણા થઈને જોડતો છે. તો આજ ખાતમુહૂર્ત પ્રસંગે આપણા અહીંયાના મોરજર અખાડાના મંત્રી દિલીપ રાજા, તેમજ ભુજ વિસ્તારના ધારાસભ્ય અને નખત્રાણા તાલુકાના એવા કેશુભાઈ પટેલ, તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ ભુજ વિનોદભાઈ, નખત્રાણા પક્ષના પ્રમુખ ધર્મેશભાઈ, ભુજના આપણા ભીમજીભાઈ, તેમજ જિલ્લા પંચાયત સદસ્ય આપણે પૂર્વ આરોગ્ય ચેરમેન કરશન જાડેજા, રાજભા, નૈનાબેન, જયાબેન, ન્યાય સમિતિ ચેરમેન લીલાબેન અને તમામ ગામના સરપંચો, વડીલો, આગેવાન સાથે રહી અને આજ ખાતમુહૂર્ત કરેલું અને વહેલી તકે કામમાં શરૂ થઈ જશે અને સારું થાય એના માટે પૂરેપૂરા અમારા પ્રયત્ન છે. આગામી 16મી ફેબ્રુઆરીના રાપર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને અનુલક્ષીને રાપર શહેરમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાના વડપણ હેઠળ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રાપરની મુખ્ય બજાર, આથમણા નાકા, એસટી બસ સ્ટેશન રોડ, સલારી નાકા, માલી ચોક, દેના બેંક ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ એસઆરપી જવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે માહિતી આપતા પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે ચુસ્તપણે બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એસપી નાયબ પોલીસ અધિક્ષક, એલસીબી પીઆઈ, એસઓજી પીઆઈ, રાપર પીઆઈ, આડેસર પીએસઆઈ સહિતના જોડાયા હતા. જે તારીખ 16 ફેબ્રુઆરીના દિવસે રાપર નગરપાલિકા તેમજ ભજપ નગરપાલિકા તથા જે અમુક તાલુકા પંચાયતની જે સીટ છે ત્યાં જે ચૂંટણી થવાની છે એના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધી ચૂંટણીની વ્યવસ્થામાં પૂરતી જે છે પોલીસ ફોર્સ, પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદો વ્યવસ્થાના સંદર્ભે ચૂંટણી શાંતિથી થાય અને લોકો ફેરલી અને ફ્રીલી વોટ કરે અને વધારામાં વધારે વોટિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થા જે છે આખા તંત્ર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા પણ જે છે કરવામાં આવી છે. અને કોઈ પણ રીતે કોઈ વસ્તુને ટેકલ કરવા માટે જે પોલીસનું ઓવરઓલ પ્લાનિંગ છે એ પ્રમાણેની આમાં તૈયારી કરવામાં આવી છે. એના અનુસંધાને આજે રાપર શહેરમાં આખી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની ટીમને સાથે રાખીને અહીંયા ફૂટમાં પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યું છે, જેથી એક કાયદો વ્યવસ્થાનું જે છે ઓવરઓલ વ્યવસ્થિત મેન્ટેન થાય એ બાબતની તૈયારીને સાથે આ બધું આયોજન કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જે ક્રાઇટેરિયા અનુસંધાને જે સંવેદનશીલ બૂથો જે રાખવામાં આવેલા છે એ જે ગાઈડલાઇન્સ આવેલી છે અને જે એમના નિયમ છે એ પ્રમાણે પોલીસ દ્વારા બધી જગ્યાએ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.